ના ના હારી જ થાય ને, આપણે શું કરવાનું ન હારી થાય. આપણો બગીચો છે મસ્ત જોરદાર જોરદાર છે. જો આ વાલ અને ઉનાળાની કીડીઓને પણ જોઈએ ને, એમાં બધું જોઈએ. કીડીઓ મારા કીડીઓ કોને ખબર કઈ રીતની બહુ કવડે છે. રીંગણી ને તુલસી ને લીંબુડી ને અહીં કુંડિયું છે. સકલાને પાણી પીવાનું. સકલાને પાણી પીવાનું. જો આ સકલાની સણ. સકલાની સણ ભાઈ હતન છે આમાં. જો સાર બાજરો મસ્ત મજાનો બધું હોય, પણ હવે વરસાદ આવે તે દસ થાય બધું. હાલા કરે. હા, મીઠો લીમડો. મીઠો લીમડો, રીંગણી, હવે રીંગણા થાય. જો હવે ફૂલ ઉગડે છે ને, ડીડિયા તો બેસે છે. હવે રીંગણા થાય. હવે ફૂલ આવી ગયા છે રીંગણીમાં જોરદાર. ફૂલ આવી ગયા છે ને આમી નરવી થઈ ગઈ. ગલગોટા પણ લાટ ઉગી ગયા છે. તાર લઈ જવા છે? હટાણ નહીં, વરસાદ થાય તઈ લઈ જાજે. આમાંથી લાટ લઈ જાજે. વાવી દેજે પારવી. કેરી કા ઝાડ. વાલનો છોડવો તો ધાબે ચડાવ્યો. લટર પટર વાલ આવે છે. કોના ભાઈમાં છે કોને ખબર? હા, તમારે તો ઓસ્ટ્રેલિયા જવાનું છે. નક્કી છે? નક્કી છે. એટલે જેના ભાગમાં હશે એ ખાય, અહીંયા હશે એ ખાય. જે માણસો રેવા આવશે ભાડે એમ જ હોય એ ખાય. મહેમાન આવ્યા છે પટેલવાડીમાં. અમારે ડૉક્ટર સાહેબ કાથરોટિયા સાહેબ જમવા આવી ગયા છે. જય સ્વામિનારાયણ. શું છે ડૉક્ટર સાહેબ, મજામાં ને? વાહ, સરસ. લ્યો દિલીપભાઈ, આનંદમાં? જય સ્વામિનારાયણ. આપણે યુટ્યુબ ચેનલ હાલે છે દિલીપભાઈ, ખબર છે ને? હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ડૉક્ટર સાહેબનો વિડીયો લીધો વ્યવસ્થિત. કેનેડામાં ચાલુ દવાખાનું કરવાનું છે, સલાળામાં. હા, એકદમ નાની ઉંમરવાળા હારથિયા બધા છે, 60-60 વર્ષવાળા. તમે જોવો તો એક જોવો તો એક ભૂલો એવા હારથિયા છે. ભાવ કોટામાં જોવો દાંત કાઢે છે. શું છે ભાઈ? હારથિયા પણ જોરદાર સેવા આપી રહ્યા છો. સરસ મજાનું જમણવાર ચાલુ થઈ ગયું છે. ચાલો જમવા. મસ્ત મજાનું જમણવાર. હું ઈલાબેન હારું ને? જય સ્વામિનારાયણ. આમે પણ લાયન થઈ ગઈ છે જોરદાર. જય સ્વામિનારાયણ. જો બેનના ભાણિયાના ઘરના આવી ગયા છે. મારા બેન કે દી આવવાના? નાગપુર થી. હવે બેન રોકાવાના છે. હજી રોકાવાના છે. સારું હરવી ગયું. જવાનું બધાય નાગપુર અહીંથી અમારી હવે જાવું છે આટો મારવા એમ ને? તઈ હું મહિનો કરી આવો, ભક્તિને રજા પડે એટલે. જાવું જ છે હવે. 2 વર્ષ વાતો થાય છે. વાતો આવે ત્યારે થાય. હવે છોકરાઓને મેળ આવે તો થાય. જાવું એટલે ખબર પડી જાય નાગપુર. હા, જો અહીંયાના બેન છે, દેરાણી જેઠાણી છે. જય સ્વામિનારાયણ. આજે અમારા કુટુંબમાં લાડવા લઈને આવ્યા છે ભાણકીના. કેમ વૈશાલી? અમારા બધા સંબંધી થાય આડા હવળા. ભાણકી બેન જ કહેવાય ને અમારે તો. જો અહીંયા મારા બા ને અવની પણ બેસી ગયા. શું અવની, સારું ને? નિશરા હોઈ ગઈ? નિશરા છે ને ફળિયામાં જ રેમા કરે આડા હવળી. પછી ત્યાં ફળિયામાં ન હોય ધાબે રમવા જવું પડે. ફળીમાં હોય ત્યાં લગી રમી લે ને. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કુકર મૂક્યું છે. એમાં ભાખરીનો લોટ નાખવાનો અને સુખડી બનાવવાની છે. સુખડીની રેસીપી ફરીથી આવી ગઈ છે. હા, માર્કેટમાં અવેલેબલ. સુખડી સેવ ની તો આવ્યા જ કરશે. આપણે જે બનાવીની રેસીપી આપી એટલે ગુંદ, ફૂટનો ફૂકો ને ગોળ અને આમાં સેવનું શાક. અહીં કઢી. કઢી રોટલા. કઢી રોટલા. કડકડીયો રોટલો ખાવો હોય ને એટલે તાવડીમાં રાખવાનો એટલે કડકડીયો થઈ જાય મસ્ત.
અને અહીં ખીચડીનું કુકર ઠરે છે. બરોબર. ગરમ છે. ખીચડી, કઢી, સેવ ટમેટાનું શાક અને સુખડી અને બાજરાના રોટલા. ભાવતા હોય તો કોમેન્ટ કરજો. હા. દેશી ભોજન ભાવતું હોય કોમેન્ટ કરજો. દેશી ભોજન, કાઠિયાવાડી ખાણું. હા. હા તો તેજસ પણ આવી ગયો છે. કેમ તેજસ? શું છે બોલ? શું કરશો તું? કેમ કેમ કેમ? ખટક 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 કહેતા? લોટ શેકાઈ ગયો છે સુખડીનો. દૂધ નાખ્યો. હા. હવે આપણે ગોળ ગળી ખાવી એ પ્રમાણે ગોળ નાખવાનો. સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે. અડદની દાળ હોય એ પ્રમાણે દળવાનું હોય અને પલાળવા હોય તો એ પ્રમાણે પલાળવાનું અને ગરમ પાણી અને છાશ. એટલે ખમણ જેવા જ આવે ને. આ સફેદ થાય. બરોબર. ખાવામાં ચણાની દાળ હોય અને આમાં અડદની દાળ, નિમક અને આમાં ખાવામાં તુવેરની દાળ આવે કરવાની હોય અને ખમણની ઘોડે જ પલાળવાના હોય. આને બરોબર. થોડું ગરમ પાણી અને છાશ દેવાનું. સરસ મજાના ઈદડા બની રહ્યા છે ભાઈ. ઈદડા નવી નવી આઈટમો, નવી નવી રેસીપી રોજ ચાલુ જ હોય અહીંયા. આ ગરમ પાણી છે અને બપોરે કરવા હોય ને તો સાંજે પલાળવાના અને સાંજે કરવા હોય તો સવારે પલાળવાના એટલે હાથો સરસ આવી જાય. શું કીધું? ઈદડા બનાવવાના છે. ચોખાનો લોટ અને અડદની દાળ અને ગરમ પાણીમાં પલાળવાના અને છાશ નાખવાની. ગરમ પાણી અને છાશ બે મિક્સ કરવાના. મસ્ત મજાનું પલાળાય છે. આ મલાઈ એટલે એક રસ થઈ જાય બધો એક ધારો. દાળ બનાવવાની છે આજ તો. તુવેરની દાળ અને ઈડલી સંભાર. ઈડલી સંભાર કહેવાય ને. હા. રાય જીરું, મેથીનો પાવડર, બાજિયાનો લવિંગ, ભૂકો, લીમડો અને આ ટમેટા. ચટણી, હળદર અને ધાણા જીરા. અને આ દાળનો વઘાર. ઈદડા મૂકવાના છે. દાળ બની ગઈ તૈયાર. સરસ મજાના ઈદડા બની રહ્યા છે. ઈદડા. ઈદડા હમ. આ તેલ લગાવીને નાખવાના. ઈદડાનું ભાઈ શરૂ થઈ ગયું છે. પલાળ્યું હોય ને સાજીના ફૂલ અને લીંબુનો રસ. સરસ મજાની બહેનો કોમેન્ટ કરજો. ઈદડાની રેસીપી અમે આ રીતે બનાવી છે. તમે કઈ રીતે બનાવો છો એ બધી પાછું જાણ કરતા રહીજો. ખૂબ બધી બહેનો ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી છે. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. મસ્ત મજાના ઈદડા બનશે અને કમેન્ટ પણ સારી સારી આવે છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ.
ડીશ મૂકીને ઉપર મરી ચાટવાનામાં ચટણી ન હોય, મરી પાવડર હોય ને જરા અંદર જરા પાણી રેડવાનું. બફાતું હોય એની ઉપર મસાલો. નીચે પાણી હોય પછી ઉપર આ ડીશ અને મરી પાવડર એટલે સરસ મજાના પછી એક ડીશ તૈયાર થવા માંડે. ઈડલી સંભારની તુરની દાળનો વઘાર કર્યો છે. સરસ મજાનો વઘાર થઈ ગયો છે, મસાલો થઈ ગયો. પછી આ શાક પણ થોડીક વાર ઉમેરશું, દાળ ઉકળી જાય પછી આ શાક રીંગણા બટેકું ટમેટું દૂધી શાક બાકું જઈ પછી નાખશું. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. હે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો એ પડ્યો ભગવાન. હે એવા કરું તારા સન્માન, પર રે તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા.